તો સાણંદ તાલુકાના લીલાપુર ગામમાં યુજીવીસીએલની બેદરકારીને કારણે વર્ષોથી જોખમી હાલતમાં નમેલા વીજ થાંભલા આખરે બી ઇન્ડિયાના મીડિયાના હસ્તક્ષેપ બાદ સીધા કરવામાં આવ્યા છે। વર્ષોથી નમેલા થાંભલા જે હતા તે બી ઇન્ડિયા મીડિયાના હસ્તક્ષેપ બાદ સીધા કરવામાં આવ્યા છે। મેરાસણા ફીડરથી આવતી મુખ્ય વીજ લાઇનના થાંભલા ખેતરોમાંથી પસાર થતા લાંબા સમયથી ડોલમ ડોલ સ્થિતિમાં હતા, જેના કારણે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા હતા। તો સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અંતે મીડિયા રિપોર્ટિંગ બાદ તાત્કાલિક પગલાં લેવાયા। બી ઇન્ડિયા ન્યૂઝના હસ્તક્ષેપ બાદ તાત્કાલિક યુજીવીસીએલની ટીમ હરકતમાં આવી અને બી ઇન્ડિયાની હસ્તક્ષેપ બાદ તાત્કાલિક ડોલમ ડોલ સ્થિતિમાં રહેલા થાંભલા સીધા થતા જોવા મળ્યા। અમે ઘણા ટાઈમ પહેલાં તારીખ 2/6/2026 અમે એક રજૂઆત કરેલી, જે ગામની અંદર થાંભલા જે હતા એ પડી જવા હાલતમાં હતા એની મેં રજૂઆત કરેલી, છતાં જીબીવાળા કોઈ ધ્યાન દેતા નહોતા। તો આજે બુલેટિન ન્યૂઝ બોલાવવાથી ગામની અંદર આવ્યા, એ અમારી સાથે આવ્યા જીબીમાં, અને જે બી પ્રશ્ન હતો અમારો આ છે એનું સોલ્યુશન લાયા। અને સાહેબે કાલે છતાં બી મોદી સાહેબ આવે છે 4 તારીખે, છતાં બી એ કામ અધૂરું મૂકી અમારું કામ જે રજૂઆત હતી એ અમારું પૂર્ણ કર। ગામના સરપંચ મહેશભાઈ ગામ માટે સારું કરે છે અને વારંવાર અમે બધા ખેડૂતો અને ઉપસરપંચને બધા રજૂઆત કરીએ છીએ, છતાં તંત્ર કંઈ સાંભળતું નથી અને કંઈ જાનહાનિ થાય તો અમારે ખેડૂતોને નુકસાન છે અને અમારે ખેતી કઈ રીતે કરવી છે। તમે જીબીમાં કોને રજૂઆત કરી હતી? આપણે લેખિતમાં કરી હતી કે? હા, લેખિતમાં કરી હતી। જીબી તમારું ક્યાં આવ્યું? જીબી અમારું જીઆઈડીસીમાં આવ્યું। બરોબર, તો આને હજુ સુધી તમે કેટલો ટાઈમ થયો રજૂઆત કર્યા? હજુ 1 મહિનાની આસપાસ થયું છે। હજુ સુધી જીબી વાળા કોઈ અહીં તંત્ર બધું ઊંઘમાં જ છે? કઈ નિરાકરણ બનાવ બને પછી જ આવશે એવું છે? હા, એવું જ છે, કઈ નિરાકરણ